તો હાય મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો સવાર પડી ગઈ છે અને હવે આપણે ઉઠી ગયા છે। તો આજે તો આપણે ધાબા પર ઊંઘ્યા હતા, જુઓ આપણું ધાબું। તો બસ હવે નીચે જઈએ, ફ્રેશ થઈએ અને ચા પાણી કરી પછી મળીએ। તો મિત્રો હવે આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને જુઓ આ છે ચા અને આ સાઈડ છે રોટલી તળેલી। તો હવે આપણે ચા નાસ્તો કરીને પછી કુકુને ચા નાસ્તો કરાવી દઈએ અને પછી મળીએ। જય માતાજી। જય માતાજી મિત્રો, આપણે ઘરનું કામકાજ પૂરું કરી દીધું છે અને નાહી ધોઈને ફ્રી થઈને બસ હવે આપણે ધાબા પર આવી ગયા છે, કારણ કે રાત્રે અમે અહીંયા ઊંઘ્યા હતા અને પથારીવાળીને દરવાજો ખુલ્લો મૂકી દીધો હતો ધાબાનો। જો તો ખાલી ખોટો દરવાજો પછડાય એના કરતાં કીધું ધાબે જઈને દરવાજો રાખી દેવો સારો। તો આપણી પથારી પણ આ સાઈડ મૂકી દીધી છે। તો હવે આજે આપણે એક ફ્રેન્ડના ઘરે જવાનું છે, ત્યાં જઈને ત્યાં ખેતરની મોજ માણવાની છે, ત્યાં મોજ મસ્તી કરવાની છે અને વ્લોગમાં જોડાયા રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે બધા કટ તમને બતાવીશું। તો જો આ છે આપણું ધાબું। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આપણે કઈ કઈ જગ્યાએ જાઓ છો, ખેતરમાં શું શું કામ કરીએ છીએ, શું શું નહીં, બધું તમને બતાવશું। તો મિત્રો આપણે ફ્રેન્ડના ઘરે જવાનું હતું પણ કેન્સલ થયું છે, કારણ કે મારે એક્ઝામ છે કાલે અને થોડું રીડિંગ કરવાનું પણ છે અને મારી તબિયત પણ થોડી વીક છે, એટલે તો મમ્મીએ કીધું કે રહેવા દે, આપણે પછી ટાઈમ મળશે તો જશું। તો હવે હું બસ જસ્ટ રીડિંગ કરવા બેસું છું અને રીડિંગ કરીને 2-3 કલાક રીડિંગ કરું, એના પછી જમી લઉં અને જમીને પછી મળીએ સાંજના ટાઈમે ક્યાંક મંદિર તરફ જઈએ આપણે। તો જય માતાજી। તો મિત્રો કાલે આપણે પોલિટિક્સનું પેપર છે, તો હવે થોડું વાંચવા બેસી ગયા છે, વાંચીને પછી જમીશું અને જમીને વાસણ બીજા કરીને ઘડીક સૂઈ જશું અને એના પછી ક્યાંક મંદિર તરફ જશું 4-5 વાગે જેવા। અને જો આપણે આવી ગયું છે આપણી જોડે વાંચવા, લાવતો મમ્મી મમ્મી જુઓ આ પણ ઊંઘ્યું છે અહીંયા આવીને। તો મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છે। જો જમવામાં શું શું છે, તો તુરિયાનું શાક છે, બાજરીના રોટલા છે, છાશ અને ચટણી। તો હવે જમીને પછી પાછું વાંચવા બેસીએ અને પછી સાંજના ટાઈમે મળીએ। જય માતાજી। તો મિત્રો હવે આપણે ઊંઘ લઈને ઉઠી ગયા છીએ અને આ સાઈડ મમ્મીએ તરબૂચ કાપ્યું છે તો બધા ખાય છે અને આ સાઈડ આપણું કૂકું જો આને પણ તરબૂચ કપાઈ ગયું છે। ઓય તો આ તરબૂચ ખાઈ રહી એટલે બહાર પણ ઓસરીમાં એક કૂકું છે તે પણ ઊંઘ્યું હતું, તો એને આપી દઈશું આપણે। તો મંદિર તરફ જવાનો વિચાર હતો પણ હવે ઓછો છે, વિચારું છું કે ગાર્ડન તરફ જઈ આવું। તો જય માતાજી મિત્રો। તો હવે આપણે જઈ રહ્યા છીએ નવા બગીચા તરફ, તો ત્યાં જઈને 1-2 રીલો પણ બનાવશું અને મોજ મસ્તી કરશું। તો મિત્રો હવે આપણે બગીચા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને મોજ મસ્તી કરશું, આઈસ્ક્રીમ બીજી ખાશું અને હું એકલી નથી જતી, મારા મામા પણ સાથે જ છે। તો બસ અમારા ઘરથી બસ બગીચો નજીક જ છે એટલે વધારે દૂર નથી પડતું અમારે। અને જો પબ્લિક આ સાઈડ બહુ જ છે। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને કમેન્ટ્સ કરજો કે વ્લોગ કેવો લાગ્યો તમને। તો જોઈ લો આ છે મેન ગેટ। તો ચલો તો આ છે આપણો બગીચો, તમને આ જગ્યાની ખબર હોય તો કમેન્ટ કરજો। ચલો પેલી સાઈડ મામા। તો જો આ છે આપણા મામા। આપણા ઘરથી એકદમ નજીક જ છે, દૂર નથી।
એટલા માટે ચાલીને આવ્યા છીએ આપણે. અને બસ થોડી વાર ફરશું, મોજ કરશું, રીલ બીલ બનાવશું અને પછી આઈસ્ક્રીમ ખાઈને ઘરો ભેગા. મામા જય માતાજી. તો બસ બગીચામાં ફરી રહ્યા છીએ અત્યારે તો, અને વ્લોગિંગ કરીએ છીએ. લોકો મોઢા સામે જોવે છે, થોડી શરમ આવે છે, પણ એડજસ્ટ કરતાં શીખવું પડે અત્યારે. તો બસ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. પેલી સાઈડ બાળકો રમે છે બધા, એ સાઈડ જઈએ આપણે. મારે હીલો બનાવી છે, એક બે બનાવો સામામાં. તો જુઓ પેલી સાઈડ સરસ બગીચો છે. તમને ખબર હોય કઈ જગ્યા છે તો કમેન્ટ્સમાં કહેજો. શાયદ અત્યાર સુધી તમને ખબર પડી જ ગઈ હશે, છતાંય તો આ સાઈડ બધા લોકો બેઠા છે. જો પેલી સાઈડ બાળકો રમે છે. આ સાઈડ અમારા જેવાને પરમિશન નથી હિંચકા પર કે ક્યાંય બેસવાની, નહીં તો હું હાલ જતી રહું. તો જુઓ આ છે બગીચો. હસમાં હેડ અમારે આઈસ્ક્રીમ ખાવી. એ તો બધું થશે, મારે આમાં બેસવાની પરમિશન નથી ને, કે બહુ મજા આવે. જુઓ તો મિત્રો, હવે થોડી વાર રહીને આપણે ઘર તરફ જશું આઈસ્ક્રીમ બીજી ખાઈને, કારણ કે ભૂખ લાગી ગઈ છે હવે. તો કન્ટિન્યુ રહેજો. તો ઘરેથી ચશ્મા તો હું ખાલી ખોટા લાવી છું, કારણ કે હાથમાં લઈ લઈને ફરું છું. ક્યાંની ચશ્મા પહેર્યા જ નથી મેં લાવ્યા ત્યારના. તો બસ કરીએ છીએ હવે. તો અમે આઈસ્ક્રીમ લઈને આવીએ. 20 વાળા બનાવો ને, 20 વાળા બનાવી દો બે. 20 વાળા. તો આપણે બરફ ગોળા ખાવા આવી ગયા છીએ. તો મિત્રો બરફ ગોળો આવી ગયો છે અને અમે ખાવા બેસી ગયા છીએ. મામા તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગોગમારાના મંદિર તરફ. તો આ લોકેશન તમને ખબર હોય તો કમેન્ટ્સમાં કહેજો. અને આજે રવિવાર છે તો ટ્રાફિક બહુ હોય છે, તો વિડીયો લેવાશે તો લઈશ, કંઈ ફાઇનલ કહેતી નથી. લોકેશન ખબર હોય તો કહેજો. ખબર જ હશે હવે તો શાયદ. મંદિરે આવી ગયા છે હું ને મામા જોઈને, અને શાયદ અંદર કેમેરો અલાઉડ નથી. એ દિવસે તો કોઈ હતું નહીં એટલે વિડીયો લઈ લીધો હતો. તો આપણે જઈએ. તો હવે મળીએ દર્શન કરીને ઘરે જતી. તો મિત્રો હવે આપણે દર્શન બીજા કરીને આવી ગયા છીએ અને હવે સીધા ઘરે જઈને મળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી તો ઘરે જઈને જમવાનું કદાચ બનાવવાનું હશે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જય માતાજી. મિત્રો હવે આપણે બગીચાથી ઘરે આવી ગયા છીએ અને જુઓ કપડાં પણ ચેન્જ કરી નાખ્યા, કારણ કે જીન્સમાં મને કમ્ફર્ટેબલ નથી રહેતું. તો અને સાંજ પણ પડી ગઈ છે જો બાર. તો બસ થોડી વાર રહીને શાયદ હું બનાવું જમવાનું, ક્યાં તો પછી મમ્મી બનાવશે. અને બીજી વાત કે મેં ઘરે આવીને મારો વિડીયો દેખ્યો તો એમાં મેં બરફ ગોળો ખાધો હતો, તો હોઠ લાલ લાલ હતા. તો જજ ના કરતા, હોઠ અને તાન થાલ બી લાલ છે જો ઈ તો જજ ના કરતા. અને બસ સપોર્ટ કરજો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો મિત્રો હવે આપણે ધાબે પથારી કરવા આવી ગયા છીએ. તો
પથારી કરીએ મસ્ત ઠંડા ઠંડા વાયરાની. પછી જ્યારે ઊંઘવા આવશું તો ઠંડી ઠંડી પથારી મળશે આપણને. તો મળીએ પથારી કરીને. તો મિત્રો પથારી થઈ ગઈ છે આપણે. તો જુઓ આ સાઈડ છે, આ જે બે પથારી છે ત્યાં વચ્ચે હું ઊંઘું છું, આજુબાજુ મમ્મી અને નાની ઊંઘે છે, અને આ પથારી છે આપણે મામાની. તો બસ પથારી કરી નાખી છે. તો હવે જ્યારે પણ રાતે આવશું અહીંયા ઊંઘવા ત્યારે એકદમ ઠંડી ઠંડી પથારી જોવા મળશે આપણને. અને ધાબે ઊંઘવાની તો મોજ જ કંઈક અલગ હોય છે. તો આ છે આપણું ધાબું. તો બસ હવે નીચે જઈશું અને વિચારું છું કે રસોઈ હું નહીં બનાવું હવે, કારણ કે જોર આવે છે મને હવે. તો જોઈએ કોણ બનાવે છે, મમ્મી કે પછી નાની. તો કન્ટિન્યુ રહેજો. હજી તો આપણે વોક પર પણ જવાનું છે અને પછી આવીને ગુડ નાઇટ કહીશ. તો મિત્રો હવે આપણે આને ખવડાવી દઈએ. તો બચ્ચું ચલો આવી જાઓ. તો બસ અમને ખવડાવીને પછી આપણે ખાઈ લઈશું અને વોકિંગ પર જઈશું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છે અને જુઓ જમવામાં છે મગની દાળ, સેવ, રોટલી, દૂધ, છાશ અને પાણી. તો મને દૂધ નથી ભાવતું એટલે હું છાશ પીઉં છું. તો મળીએ જમીને વોક પર જઈએ ત્યારે. ધાબા પર જ વોકિંગ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે પેલી સાઈડ જવાની તો હાલ તાકાત નથી, થાક બહુ લાગ્યો છે એટલે. તો બસ ધાબા ઉપર વોકિંગ કરે. આ સાઈડ મમ્મી પણ વોકિંગ કરે છે. મમ્મી ક્યાં ગઈ? વોકિંગ ચાલુ છે. હા તો થોડા ઘણા મોટા થોડા કરી દઈએ. તો મિત્રો હવે આપણે વોકિંગ કરી રહ્યા છીએ. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ અવનવા વ્લોગ સાથે. જય માતાજી, ગુડ નાઇટ.